કયા એના માટે જેટલા પણ પાઠ લખ્યા છે હું હમણાં બધા જ બોલ્યો. આ દરેક પાઠમાં જીન ચૈત્ય નિર્માણ અને જીન પૂજા સામગ્રી બંનેને સાથે મૂકવામાં આવ્યા છે. આ જેટલા પણ પાઠ છે એમાં દેવદ્રવ્યના ઉપયોગમાં જીન પૂજા સામગ્રી અને જીન ચૈત્ય નિર્માણ બેને એક સાથે મૂકવામાં આવ્યા છે. તમે બંનેમાં ભેદ કેવી રીતે કરો છો એ મારે સમજવું છે. એક પણ પાઠ બંનેને સમર્થન ન આપતો એવો નથી. તો જે પાઠનું આલંબન લઈ દેવદ્રવ્યથી ચૈત્યનું નિર્માણ થાય છે એ જ પાઠના આલંબનથી દેવદ્રવ્યથી પૂજા સામગ્રી કેમ ન થાય આનો જવાબ હજુ સુધી કોઈ આપી શકતું નથી. પરમાત્મા વખતના પાઠ એટલે કયા પાઠ? કોઈ આગમમાં તો દેવદ્રવ્યના પાઠ છે. મેં તમને આપ્યા એનાથી વધારે પ્રાચીન તો કોઈ પાઠ જ નથી. આ જ સૌથી પ્રાચીન પાઠો છે. અને હરિભદ્ર સુરી મહારાજ એનાથી તો ઉપર કોઈ જઈ શકવાનું નથી. સ્વયં હરિભદ્ર સુરીમાં જે લખ્યું છે ઉપદેશ પદ જોઈ શકો છો. ભાગ્યશાળીનો પ્રશ્ન છે કે આપણે શાવકના 11 કર્તવ્યો વાર્ષિક એમાં દેવદ્રવ્યની વૃદ્ધિ લખી છે. તો દેવદ્રવ્યની વૃદ્ધિ કેમ લખી? આનો અર્થ તમે સમજવાનો પ્રયત્ન કરજો. મેં કીધું એમ કારણ કે પૂજાને નિર્માલ્ય જ્યારે બે જ વ્યવસ્થા હતી ને દેવદ્રવ્યની ત્યારે દેરાસરનું મેન્ટેનન્સ નીકળતું જ નહોતું. તમે વિચારો કે એક પણ બોલી નથી, બરાબર છે, એક પણ બોલી નથી. દેરાસરમાં ભંડાર નથી, બરાબર. બીજી કોઈ જેવી પ્રતિષ્ઠાની બોલી નથી, પછી ઉદ્ધાનની બોલી નથી, તીર્થમાળની બોલી નથી, કોઈ દેરાસરમાં રોજિંદી પૂજાની બોલી નથી, આરતી મંગળ દીવાની બોલી નથી, દેરાસરમાં ભંડાર નથી. તો દેરાસરના મેન્ટેનન્સનો પૈસો આવશે ક્યાંથી? આ તો નથી થવાનો. એટલે તે વખતે એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી કે દેરાસરનો ખર્ચો સંઘ કાઢી જ નહોતો શકતો. એટલે એ પરિસ્થિતિ વશ દેરાસરનો ખર્ચો કાઢી શકે તે માટે દેવદ્રવ્યની વૃદ્ધિ એ કર્તવ્ય શ્રાવકને શીખવાડવામાં આવ્યું, સમજાવવામાં આવ્યું. અને દેવદ્રવ્યની વૃદ્ધિ અંતર્ગત કહેવામાં આવ્યું કે તમે તીર્થમાળ પહેરો, મોક્ષમાળ પહેરો, એના ચઢાવા બોલો, આ કહેવામાં આવ્યું. ભાગ્યશાળી બોલીની શરૂઆત એ કદાચ હરિભદ્ર સુરી મહારાજના વખતમાં તો બોલી નહોતી એટલું નક્કી વસ્તુ છે, બરાબર. હરિભદ્ર સુરી મહારાજને આજથી હું વર્ષો ગણું છું તો એમ તમે સમજો ઓછામાં ઓછા 1300 વર્ષ ઉપર થયું છે હરિભદ્ર સુરી મહારાજને. એટલે હરિભદ્ર સુરી મહારાજના વખતમાં તો બોલી નહોતી જ. હરિભદ્ર કુમારપાળ મહારાજા તો હરિભદ્ર સુરીમાંથી કેટલા બધા નવા છે. હા, તો એની ના નથી, પણ એ કેમ આવી એ સમજવું પડે ને. હરિભદ્ર સુરી મહારાજના વખતમાં કોઈ બોલી નથી, પછી શરૂ થઈ છે. તો કારણ એ છે કે એ વખતે દેવદ્રવ્યનું મેન્ટેનન્સ જ નહોતું થતું. તો કલ્પિત દેવદ્રવ્ય તરીકે આને ઊભું કરવું પડ્યું. માટે દેવદ્રવ્યની વૃદ્ધિની પ્રેરણા કરવી પડી કે ભાઈ તમે લખાવો દેવદ્રવ્ય વૃદ્ધિ કરો. કેમ કે દેરાસરો સાચવવા આપણું પરમ કર્તવ્ય છે, જીનાલયનું બધું કરવું. પરંતુ આ કર્તવ્ય સાપેક્ષ કર્તવ્ય હતું. સમજજો, જગતગુરુનો પાઠ નહીં ભૂલો કે બોલી દેરાસરનું નિર્માણ નથી થતું માટે બોલી બોલવાની છે, ન કે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી બોલવાની છે. ફરક સમજજો ભાઈ. હા, એટલે નહીં, બરાબર. એટલે આ ફરક સમજવાનો છે.